नहीं तो जय माँ मम्मी अपनी सवार થઈ ગઈ છે આપણે પહોંચી આવ્યા ક્યાં સુરત ખાને પહોંચીએ છીએ હમણાં અમારે ઇન્સ્ટાગ્રામ ફાફડી નાખી રહ્યા હતા આપણે ભાઈ વિશાલભાઈ ભેગા થયા છે શું કહેવાય વિશાલભાઈ ગુડ મોર્નિંગ ફાફડી નાખી રહ્યા હતા આપણે ગુડ મોર્નિંગ ભાઈ રાતના પછી વિડીયો ઉતાર્યો હું કહે દેવા ભાઈ એમ કે હજી એક લઈ ફાફડી એ બીજ ને ફાફડી લઈ લ્યો છે ફાફડી ના પાપડી કહેવાય ફાફડી ના કહેવાય ફાફડી જે થતું હોય અમને એમાં ખબર મગાવી લ્યો તમે ભાઈ તો વિશાલભાઈ ગેસ પુરાવે છે ગાડીમાં ભાઈ આપણે દેવભાઈ ને આપણે સુરત સિટીમાં આવી ગયા છીએ જો ભાઈ જો એ ભાઈ આપણા કામનો નથી હો ભાઈ હાલો મહેમાન કેમ કે મોજમાં સુરત આ ભાઈને આપણે ગીત વિશાલભાઈ લઈ દેનારા છે આ જુઓ ભાઈ આ ભાઈને પગમાં તકલીફ છે ખાલી નથી શકતા પણ શું ગાડી આપણે ઉપાય રાખી હતી એટલે હવે જોઈએ તો ભાઈ આપણે આ વિશાલભાઈએ લીધી છે રેકડી ભાઈ આ ભાઈને આમે વચમાં ઊભા છે ભાઈ તો ભાઈ આ લીધી રેકડી વિશાલભાઈ લીધી માથે પાથરવાળું કરીને હા દેવાભાઈ સુરતની અંદર બકાલાની દુકાન ચાલુ કરી છે જે પણ ભાઈને લેવું હોય ઊંધના વિસ્તારની અંદર આપણી રેકડી છે તો તમામ બકાલો તમને મારી પાસે મળી જશે બધો બકાલો જો આપણે ચાલુ કરી છે ભાઈ મામા ભાણેજનો નવો ધંધો મામા ભાણેજની જોડી હવે ખટારો હોય છે બકાલા રેકડી હાલતી કરી ખટારો હોય છે બકાલા રેકડી હાલતી કરી ઓટલો હા આપણો ઓટલો છે વિશાલભાઈ બેઠા છે રૂપિયાની બોણી કરાય છે ભાઈ હો લીંબુની ભાઈ તો ને બકાલું ને બધું લઈ આવ્યા છે વિશાલભાઈ ભાઈ વિશાલભાઈ ટીમ ઇન્ડિયા તો વિશાલભાઈ હવે આપણે અહીંયાથી બકાલું વેચવા હાલીએ રેકડી કાંટો બાંટો બધો આવી ગયો છે વજન એક કિલો લઈ લઈએ આપણે મસ્ત ફોટો કામ થાય ઓકે બરાબર હા ભાઈ આપણે કાંટો લઈ આવ્યા છે આપણે ભાઈને ફોન કર્યો રાજેશભાઈ કેમ છો રાજેશભાઈ મોજમાં રાજુભાઈ રાજેશભાઈ મોટું નામ થઈ ગયું રાજુભાઈ નાનું હોય સારું મોટું નામ તમારું પેટ કેમ નાનકડું છે આપણો નાનકડું 10-12 રોટલી ખપે બસ એટલે જ ને તમારે જેટલી ખપતી હોય એટલું નાનકડું હોય એટલું સારું અમારે પેટ નાનકડું પણ રોટલી 10-12 સાંભળો હવે આ બકાલું વેચવા જાઉં હતી હા હું પોતે હાલે જઈશ હમણાં તો આગળ હું તમને કહી દઉં ને આગળ ઓલો ક્યું કે ને બટાકા એટલાના કિલો આપણે રાડ્યું નાખતા જાય આપણે ગુંગાના એક્શન કરશું હે આ આપણે ગાડીમાં આવી ગયા છીએ હું આથી નીકળી આવ્યો છે હા શું કહેવાય વિશાલભાઈ વાથી નીકળી ગયા છીએ ભાઈ એ ગયા બીજું છે હવે છે ને મામુ ભૂખ બહુ લાગી છે જમવાનું પેલા વ્યવસ્થા કરવાની છે આપણે ભાઈ મેન વાત એ છે કે આજ કોઈને ખાવાનું યાદ નહોતું ખાવાનું એટલે આમ ટાઈમ જુઓ તમે ટાઈમ જુઓ 3:09 થઈ છે થાય ભાઈ ના લગ્ન તો કમુતા બેસી ગયા લગ્નની ત્યાં જઈને લેવાય ઉપર રાજુભાઈ જો આપણે ગેસ્ટ હાઉસમાં લઈ આવ્યા છે એ લોકોની હોટલ છે હા રાજુભાઈ હોટલ ભાઈ આ બધી કૃપા મામુની ને આ બધા તમારે ના આપણી કૃપા નથી કે કૃપા તમે અમારા માટે વરસાવી છે કે મામુ હાલો હોટલમાં એટલે આપણે ભાઈ તેડવા આવ્યા હતા કે મામુ તમે એમ જ ન જાજો આજે કરો આરામ હા આરામ મામુ આરામ જરૂરી છે ભાઈ તમે આરામ કર્યો તો બીજાને મનોરંજન કરાવી શકશો હા એટલે બીજા દી નવો વિડીયો નાખી શકીએ બરાબર સાચું ખોટું સાચું ભાઈ એટલે આરામ તમે કર્યો હોય તો બીજા દી કોક બે જણાને હહાવો ચા પાણી પીવરાવો કેટલા માળની બિલ્ડિંગ છે આ તો 4 માળની 4 માળની બિલ્ડિંગ ઉપર આપણે ઊભા છીએ ને હવે તમને રોડનો વિવો બતાવું જો આ રોડનો વિવો સુરત હો ભાઈ નેશનલ નંબર કેવો રોડ નંબર 8 નંબરમાં ભેગો થાય છે સાયણ સીધો રસ્તો જાય છે ભાઈ હા સુરતનો વિવો ભાઈ જો ઓય ઓ ભાઈ હોટલ ભાઈ કે ભાઈ મામુ રોકાવું જ પડશે હો ભાઈ આપણા સબસ્ક્રાઈબર ભાઈ અહીંયા બધા ભેગા થયા બેઠા હતા
કૃષ્ણન એમાં તમને આ કૃષ્ણ મોબાઈલ ભાઈ આપણે અહીંયા બેઠા હતા ને આપણી ઓછી તો નજર પડી કે ભાઈ અહીંયા ગંગાજી પ્રગટ થયા હો હા જોઈ લ્યો ભાઈ ભાઈ જોજો કાંઈ ન ઘટે જો ગંગાજી છે જોઈ લે મગ મસાલા રોટલી વિશાલભાઈ પાઉંભાજી પાઉંભાજી આવે છે મિત્રો આઈલેન્ડ સાદું સિમ્પલ અને પછી મસ્ત એવી નીંદર આવી જવાની છે થાકી રહ્યા હો ને માત્ર પૂરી કેપેસિટી પૂરી